આજે તારીખ 26 સપ્ટેમ્બર 2025 આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજે તેમજ આવતીકાલે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા જોવા મળશે, તેમજ આગામી સમયમાં 28, 29 તારીખથી લઈ પહેલી બીજી તારીખ સુધીની અંદર ગુજરાતમાં જે ભયંકર વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીશું। બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે તે મજબૂત બનશે, વાવાઝોડા સુધીની કેટેગરીમાં સાયક્લોનના રૂપમાં પણ તે પરિવર્તિત થઈ શકે તેટલી મજબૂત આ સિસ્ટમ બનવાની છે। તો વાત કરવાની છે સંપૂર્ણ અપડેટની કે આ વાવાઝોડું બને તો કઈ દિશામાં આગળ વધશે અને વાવાઝોડું ક્યારે બનશે, તેમજ ગુજરાતની અંદર વરસાદ ભયંકર પડવાનો છે તો આ સિસ્ટમની અસર કેટલા વિસ્તારોમાં થઈ શકે છે, તેમજ મગફળી ઉપાડવા માટે ખેડૂતોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો તેની પણ વાત કરીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બનશે ત્યાર પછી કઈ રીતની સ્થિતિમાં તે આગળ વધશે અને આજે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। આજની વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીની અંદર આ રીતે અત્યારે સિસ્ટમ સક્રિય સાયક્લોનિક સ્ટ્રોમની અંદર ત્યારે તે આગળ વધશે અને આગામી 2 દિવસમાં તે ગુજરાતના કાંઠે એટલે કે મહારાષ્ટ્ર મુંબઈ સુધી પહોંચી જશે। ત્યારે અત્યારે એક નામ રોગાસા નામનું જે વાવાઝોડું છે તે પણ અત્યારે ફિલિપાઇન્સ આજુબાજુ સક્રિય છે, જે ચીનની અંદર ભયંકર તબાહી મચાવી શકે છે। આ જે સાયક્લોન છે આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે। 260 થી 280 કિલોમીટર સુધીની પવનની ઝડપ સાથે આ સાયક્લોન આ વિસ્તારોમાં ટકરાઈ શકે છે। ખાસ કરીને જે ફિલિપાઇન્સથી આગળ વધી અને અત્યારે હાઉકોસથી આગળ વધી હુનોઈ આજુબાજુ અને લાઓસ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ટકરાવાની શક્યતાઓ રહેલી છે। વાત કરીએ ખાસ કરીને આગામી સમયમાં ગુજરાતની અંદર જો સાયક્લોનિક સિસ્ટમ બને તો કયા વિસ્તારોને અસર કરશે, તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે અને ખાસ કરીને 30 તારીખની અંદર જે પવનની જે ઝડપ છે તેની વાત કરીએ તો 66 થી લઈ અને 70-80 કિલોમીટર પ્રતિ કલાક સુધીની ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આજુબાજુના વિસ્તારો હોય, અમરેલી હોય, બોટાદ હોય, ખંભાતના અખાત સુધીના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે। બીજી તારીખ પછી તે અરબ સાગરમાં પહોંચી જશે ત્યારે તે એક સાયક્લોનિક સ્ટ્રોમની અંદર પરિવર્તિત થશે અને નબળું પડે અથવા તો વધુ મજબૂત બની ઓમાન તરફ જાય તેવી પણ શક્યતાઓ ગણી શકાય। વાત કરીએ વરસાદની, હવે કયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે તેની વાત કરીએ। આજની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે વેરાવળ સાઈડના વિસ્તારો હોય, જૂનાગઢ હોય, મહુવા હોય, રાજુલા હોય, તેમાં ક્યાંક ક્યાંક સામાન્ય સાટાસૂટી થઈ શકે। સુરેન્દ્રનગર આજુબાજુના એકાદ સ્થળો, ચોટીલા, રાજકોટના કોઈ સ્થળો, બાકી આજે વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં વધારે છે। તો ખાસ કરીને કોસંબા સાઈડના વિસ્તારો હોય, નાની નારોલી હોય, બોથાણ, કાથોર, ઓલપાડ, સુવાલી, સુરત, આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ડુમ્મસ, સચિન, બારડોલી, વાલોદ, મહુવા, નવસારી સાઈડના વિસ્તારો હોય, ઓંજલ સાઈડના જે વિસ્તારો છે, એન્થાલ, કાંગવાઈ, વાંસદા, વઘઈ, ડુંગરી, બિલીમોરા, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, ધરમપુર, આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે। વાત કરીએ આવતીકાલે 27 તારીખ અને શનિવારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાણવડ હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, વેરાવળ હોય, ઉના હોય, આ તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત 27 તારીખથી થશે। 28 તારીખે અપડેટ જોઈએ તો જેમાં 27 તારીખે સિસ્ટમ આગળ વધી 28 તારીખ સુધીમાં જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આ સિસ્ટમ પહોંચી જશે, જેના કારણે જે નાંદેડ, વાઘલા સાઈડના વિસ્તારો છે, ઔરંગાબાદ આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમ પહોંચવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના થોડા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, મહેમદાવાદ હોય, ડાકોર હોય, તારાપુર હોય, ખંભાત, બોરસદ, વડોદરા, શાપાનેર, છોટાઉદેપુર સાઈડના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના, જંબુસર, કરજણ, શિનોર તેમજ ભરૂચ આજુબાજુના વિસ્તારો છે, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ તેમજ ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા, વાની આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ વલભીપુર, ભાવનગર, સિહોર, પાલીતાણા તેમજ તળાજા, રાજુલા, મહુવા સાઈડના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે।
આ રીતે જોવા મળશે. 28 તારીખે સવારથી જ વરસાદી માહોલ. બપોર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ સુધીના વિસ્તારો હોય, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા સહિતના વિસ્તારોમાં તીવ્રતા વચ્ચે સુરેન્દ્રનગર, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, લુણાવાડા, કપડવંજ, ગાંધીનગર. ઉત્તર ગુજરાતની વાત કરીએ, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ તીવ્રતા વધારે રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અમોદ, ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે. વાત કરીએ રાત્રિના સમયગાળાની તો રાત્રિના સમયગાળાના 2 વાગ્યાના સમયગાળામાં આ સિસ્ટમ વધુ મજબૂત બનશે, એટલે કે 29 તારીખમાં તે સુરત નજીક એક વાવાઝોડાનું રૂપ ધારણ કરે તેવી સંભાવના છે. તો આ રીતે 29 તારીખે વહેલી સવારે અને 28 તારીખે રાત્રે મુંબઈ નજીક અરબ સાગરની અંદર ખંભાતના અખાત પાસે વાવાઝોડું બનવાની સંભાવના છે, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ. પવનની ઝડપની વાત કરીએ તો 90 કિલોમીટર પ્રતિ કલાક સુધીની જે પવનની ઝડપ છે તે આપણને અહીં જોવા મળશે, જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. તો આ રીતે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાઈડના વિસ્તારો, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, ધારી, વિસાવદર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ આ બધા વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં પણ ભારે વરસાદ જોવા મળશે. વહેલી સવારે 8 વાગ્યાના સમયગાળામાં પણ જામનગર હોય, પોરબંદર હોય, દ્વારકા હોય, જૂનાગઢ હોય આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે. બપોર પછી દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, અમરેલી તેમજ વેરાવળ, ઉના અને મહુવા સુધીના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી, નલિયા તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ધોળકા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. રાત્રિની અપડેટ જોઈએ 29 તારીખની, તેમાં પણ સિસ્ટમ વધુ પડતી અરબ સાગરમાં જવાના કારણે વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે, પરંતુ વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી શકે. બીજી 3જી તારીખમાં સિસ્ટમ અરબ સાગરમાં આગળ વધશે, ત્યારે સૌરાષ્ટ્ર ઉપર બીજી બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળશે. સમગ્ર સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય જેમાં વરસાદ જોવા મળશે. 4 તારીખમાં પણ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના વધારે રહેશે. 6-7 તારીખ સુધી આ સિસ્ટમ ગુજરાતની અસર કરશે. 9-10 તારીખથી ખુલ્લું વાતાવરણ થશે અને ખેડૂતો મગફળી ઉપાડવાનું કાર્ય કરી શકશે. તો આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે. વાત કરીએ 8